સુરેન્દ્રનગર થાનગઢમાં શાળાના આચાર્યએ ધોરણ 7ના વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ગુજરાતમાં અવારનવાર શાળાના બાળકોને શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતી હોય છે। એવામાં સુરેન્દ્રનગરમાંથી આ પ્રકારની જ એક ઘટના સામે આવી રહી છે, જેમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં થાનની શાળા નંબર 9ના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે। શાળાના આચાર્ય મિતેશ વાઘેલા દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતા કૃષ્ણા ગેડિયાને માર મારવામાં આવ્યો હતો। સ્ટીલની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને બરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્ય માર મારતા પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો। આ મામલે થાન પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તેમજ પરિવાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાની થાન પ્રાથમિક શાળા નંબર 9માં ધોરણ 7ના વિદ્યાર્થીને શાળાના આચાર્ય સ્ટીલના પાઇપ વડે માર મારવાનો બનાવ બન્યો છે, જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। થાનની મારુતિનંદન સોસાયટીમાં કમલેશભાઈ નથુભાઈ ગેડિયા રહે છે। તેમનો 12 વર્ષનો પુત્ર કૃષ્ણા ધોરણ 7માં પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરે છે। તારીખ 5મીના રોજ સવારે કૃષ્ણા શાળાએ ગયો હતો, જ્યારે સાંજે શાળાએથી પરત આવતા કંઈ બોલતો ન હતો અને ઓશિયાળો થઈને બેઠો હતો। થોડીવાર પછી તેના પિતા ઘરે આવતા માતા પિતાએ પૂછતા તે રડવા લાગ્યો હતો અને શાળાના આચાર્ય મિતેશ વાઘેલાએ કોઈ વાક ન હોવા છતાં સ્ટીલની પાઇપથી માર માર્યો હોવાનું જણાવ્યું હતું અને સાથળના ભાગે ઈજાઓ થઈ હોવાથી તેને થાન સરકારી દવાખાને લઈ જવાયો છે। બનાવની વિદ્યાર્થીની માતા દક્ષાબેન ગેડિયાએ આચાર્ય મિતેશ વાઘેલા સામે થાન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। બનાવની વધુ તપાસ પીએસઆઈ એમટી ગઢવી ચલાવી રહ્યા છે। નામથી બાબા ઊંચું રાખો છે। ઓકે, શું થયું તું તારી યારે? મારું નામ ગેડિયા કૃષ્ણા કમલેશભાઈ છે। હું 7મું ભણું છું અને ડૉક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9માં અભ્યાસ કરું છું। એક છોકરાની મેં વાયરા નથી કરી, પણ બીજા કોઈ કરીને એમાં એ છોકરાએ મારું નામ દીધું હતું, પણ એ સરે મને 3નો પાઇપ આવે ને એનાથી માર્યો હતો ઓફિસમાં રાવી, અને એ રીતે માર્યો, હું હાલી એના રાખતો એવી રીતે માર્યો હોય। ક્યાં ક્યાં વાગ્યું છે તને? માનિયા બધે, પાછે બધે બોલજો, એ બોલે જ ને તો નો ઓથેન્ટિક ગણાશે એટલે ઓકે હાલો। હું ગેડિયા કૃષ્ણાની મમ્મી બોલું છું। એ જ્યારે આવ્યો ને ત્યારે ચૂપચાપ હતો, ત્યારે મને કાલે એમ જ કીધું હતું કે ના મારા પપ્પા આવશે ને ત્યારે હું બધું કહીશ। મેં તો હારું, મેં દેવથી સોચ્યું, મેં તું તારા પપ્પાને કહીશ તો એ કે કાંઈ નહીં મમ્મી, કે મારા પપ્પા આવે ત્યારે કહું બધું। તો પછી સાંજે છે ને અમારા સાસુ સજાને બધા બહાર હતા, એ આંજે આવ્યા ને ત્યારે કીધું મારા કિસલાએ કીધું એ કે મમ્મી કે મને છે ને મિતેશ સરે કે માર્યો, મેં તો મેં તું કામ માર્યો, મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો, મેં તું તારા કંઈક વાંક હશે? કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો। તો મેં તું કામ તો શું માર્યું હતી? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો। તો મેં તું ક્યાં માર્યો હતી? કે મને જો રોતો રોતો એને બતાવ્યું। પછી મેં એના પપ્પાને કીધું અને એમ મારા દેર છે ને પ્રકાશભાઈ એને કીધું, તો એને પછી અમે પછી એને બહુ લાગવા માંડ્યું, એને દુખાવો બતાવવા માંડ્યો ને, તો પછી અમે દવાખાને લઈ ગયા। પછી ત્યાંથી અમે પોલીસ। મહેશભાઈ ઉતેરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।